આપણે લાસ્ટ ઇથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ ભણતા હતા. બે પ્રક્રિયા ભણવાની છે, એમાંની આપણે એક તૈયાર કરી હતી, CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. સેકન્ડ, આ ચેપ્ટરની છેલ્લી લાસ્ટ થિયરી, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, જે આપણે 11th બેન્ઝીન અને ટોલ્યુઇનની તૈયાર કરેલી હતી. ઓકે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. એટેક કરનાર ઇલેક્ટ્રોન અનુરાગી હોય, ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. આપણે આવા અલગ અલગ રિએક્શન તૈયાર કર્યા હતા. અત્યારે આપણે એ જ રિએક્શન ઇથર માટે લખવાના છે. તો સૌ પ્રથમ ઇથર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે એટલે ડબલાવાળો ઇથર હોવો જોઈએ. ડબલાવાળો ઇથર એટલે આલ્કાઇલ એરાઇલ ઇથર હોવો જોઈએ. આલ્કાઇલ એરાઇલ ઇથરમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરી એટલે દાખલ થતો સમૂહ કાં તો ઓર્થોપેરા સ્થાનમાં જશે અને કાં તો મેટા સ્થાનમાં જશે. એટલે કયો નિર્દેશક છે એની ઉપર આધાર રાખે. તો આપણે આલ્કાઇલ એરાઇલ ઇથરનું કોમન ઉદાહરણ લખીએ. ડબલું ફરજિયાત લેવાનું જ છે. આની ઉપર O અને અહીંયા R, આની પાસે 2, ઓક્સિજન પાસે LP હોય. અમે કોમન આલ્કાઇલ એરાઇલ ઇથર લખેલો છે. હવે આના આપણે સંસ્પંદન બંધારણ ડ્રો કરી એટલે આપણને ઓટોમેટિક ખબર પડી જશે કે ઋણ વીજભાર કયા કયા સ્થાને આવે છે. તો આના સંસ્પંદન બંધારણ ડ્રો કરીએ તો આપણે અગાઉ તૈયાર કર્યું એમ ફિનોલમાં તૈયાર કર્યું હતું. ઓક્સિજનનું આ LP અહીંયા આવશે, આ આગળના ખૂણા ઉપર આવશે, એટલે અહીંયા ડબલ બોન્ડ થઈ જશે. ઓક્સિજન સાથે R હતો, એક LP વધશે, ઓક્સિજન ઉપર પ્લસ વીજભાર આવશે, અહીંયા કાર્બન ઉપર LP આવી જશે, માઇનસ. આ બે બંધ હતા. પાછું સંસ્પંદન ડ્રો કરીએ, આ અહીંયા બંધ બની જશે, આ આગળ આવી જશે. ડબલ બોન્ડ O R, એક LP પ્લસ વીજભાર, અહીંયા બંધ બનશે, આ બંધ તૂટશે, આ ખૂણા ઉપર LP આવશે, આ બંધ હતો, ફરીથી સંસ્પંદન થશે એટલે આ LP અહીંયા બંધ બની જશે ડબલ, આ નીકળી અને ખૂણા ઉપર આવી જશે. ડબલ બોન્ડ O R, એક LP પ્લસ, આ બંધ હતો, અહીંયા બનશે, આ તૂટી અને ખૂણા ઉપર એટલે માઇનસ. સંસ્પંદન, આ LP જે છે એ અહીંયા આવશે, બંધ બની જશે એટલે 3 બંધ થઈ જશે ફરીથી. ત્યારે આ બંધ તૂટી અને જે ઓક્સિજન ઉપરથી લાવ્યા હતા ત્યાં પાછું LP જતું રહેશે. આ બંધ હતો, આ બંધ હતો, અહીંયા નવો બંધ બનશે, અહીંયા સિંગલ થઈ અને 2 LP હતા એમ જ અને R થઈ જશે. તો આપણે આલ્કાઇલ એરાઇલ ઇથરના સંસ્પંદન સ્ટ્રક્ચર ડ્રો કર્યા તો અહીંયા આપણને ખબર પડી કે ઋણ વીજભાર ઓર્થો સ્થાનમાં, પેરા સ્થાનમાં અને ઓર્થો સ્થાનમાં બહાર નીકળે છે. તો હવે ઇલેક્ટ્રોન અનુરાગી જે એટેક કરનાર છે કે જે ઇલેક્ટ્રોનને આકર્ષાઈને આવે છે એ કઈ જગ્યાએ એટેક કરશે? ઓર્થો અને પેરા. આમ કહી શકાય કે આલ્કોક્સી સમૂહ
OH સમૂહની જેમ જ આ આલ્કોક્સી સમૂહ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય બનાવે છે અને આલ્કોક્સી સમૂહ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. તો અહીંયા આપણે એક પોઈન્ટ નોંધ કરીએ. આલ્કોક્સી OR સમૂહ કેવો છે? ઓર્થો પેરા નિર્દેશક. એટલે આવનારને કઈ જગ્યાએ મોકલશે? આવનાર સમૂહને ઓર્થો અને પેરા સ્થાનમાં. હવે આપણે એની પ્રક્રિયા ભણવાની સ્ટાર્ટ કરીએ. પહેલી પ્રક્રિયા એનું હેલોજિનેશન ભણીએ. હેલોજિનેશનમાં તમે ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન દર્શાવી શકો. ક્લોરિનેશન અથવા તો બ્રોમિનેશન. આપણે બ્રોમિનેશન તૈયાર કરીએ. બ્રોમિનેશન એટલે Br+ ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ કરવો, જે આપણને Br2 માંથી મળે. ઓકે, બેન્ઝીન વખતે આપણે આવી રીતે તૈયાર કર્યું હતું. તો ઈથરમાં W, એની ઉપર O, અહીંયા R ની જગ્યાએ CH3 લઈ લઉં એટલે આને એનિસોલ કહેવાય. મિથોક્સી બેન્ઝીન એનિસોલ લીધો, જે ડબલાવાળો ઈથર છે. હવે આનું બ્રોમિનેશન કરવું છે એટલે બ્રોમિન લેવાનો, પણ એસિટિક એસિડમાં લેવાનો, ઇથેનોઇક એસિડમાં લેવાનો. ઇથેનોઇક એસિડ એટલે CH3COOH માં Br2 લઈ લ્યો. Br2. હવે જે આમાંથી Br+ બનશે એ આ એરોમેટિક વલય ઉપર એટેક કરશે, એના ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થશે અને ત્યાંથી H+ નું વિસ્થાપન કરશે. તો આપણને કેટલી નિપજનું મિશ્રણ મળશે? 2. ઓર્થો અને પેરા. કારણ કે આ સમૂહ ઓર્થો પેરા નિર્દેશક છે, આલ્કોક્સી સમૂહ. માટે આવનાર સમૂહને કઈ જગ્યાએ મોકલશે? ઓર્થો અને પેરા. તો આપણને નિપજ ડબલા ઉપર OCH3 હતું, ઓર્થોમાં Br આવી જાય, પ્લસ ડબલા ઉપર OCH3 હતું અને પેરામાં Br આવી જાય. આમ જોઈએ તો ઓર્થો સ્થાનમાં બ્રોમો, એનિસોલ. સામાન્ય નામ પ્રમાણે લખીએ તો ઓર્થો બ્રોમો એનિસોલ. આનું નામ લખીએ પેરા બ્રોમો એનિસોલ. આ 2 નિપજનું મિશ્રણ મળશે. હવે યાદ કરીએ કે આપણે અહીંયા બેન્ઝીન લઈ અને એનું બ્રોમિનેશન કર્યું હતું ત્યારે ઉદ્દીપક તરીકે FeBr3 ઉદ્દીપક રાખેલો હતો. અહીંયા ઉદ્દીપકની જરૂર નથી. શા માટે? તો બેન્ઝીનમાં ઉપર કોઈ સમૂહ નહોતો, અહીંયા આલ્કોક્સી સમૂહ છે. હવે હમણાં જ આપણે ચર્ચા કરી કે આલ્કોક્સી સમૂહ છે એ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય બનાવે છે. કારણ કે આ LP છે એ ડોનેટ કરે છે. ઓક્સિજન પાસે જે LP પડ્યું છે એ ડબલાને ડોનેટ થાય છે, એટલે ડબલામાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. માટે સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટેક કરી શકે. માટે અહીંયા ઉદ્દીપકની જરૂર નથી. એટલે ટૂંકમાં કહીને તો અહીંયા નહીંતર આપણે ઉદ્દીપક લખતા હતા તો અહીંયા આયર્ન બ્રોમાઇડ FeBr3 ની ગેરહાજરી છે. એની ગેરહાજરીમાં આ પ્રક્રિયા થઈ જશે. બેન્ઝીનમાં યાદ કરો, ક્લોરિનેશનમાં FeCl3 ઉદ્દીપકની જરૂર હતી, બ્રોમિનેશનમાં FeBr3 ઉદ્દીપકની જરૂર હતી. તો આના અનુસંધાને એક વસ્તુ એવી તૈયાર કરી શકાય કે બેન્ઝીન કરતાં એનિસોલ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ સક્રિય છે. કારણ કે આલ્કોક્સી સમૂહમાં જે ઓક્સિજન પાસે LP પડેલું હોય છે એ ડબલાને ડોનેટ કરે છે. ઓકે, તો આ પહેલી પ્રક્રિયા કમ્પ્લીટ. હેલોજિનેશનમાં આપણે બ્રોમિનેશન ભણ્યા. ઓકે, એનિસોલની
એસિટિક એસિડમાં બનાવેલા Br2 સાથે FeBr3 ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા થવાથી ઓર્થોબ્રોમો એનિસોલ અને પેરાબ્રોમો એનિસોલનું મિશ્રણ મળે છે. હવે આ બે નિપજ જે મળે એમાંથી કેનું પ્રમાણ વધારે? તો પેરા ઘટક છે એ નિપજ તરીકે વધુ પ્રમાણમાં મળશે. તો આને આપણે મુખ્ય અને આ ગુણ નિપજ એટલે કે અલ્પ પ્રમાણમાં મળશે. આ લગભગ અંદાજિત 90% જેવો ભાગા મળે, એટલે કે આ 10% હોય. તો પેરા સમઘટક છે, આ બંને એકબીજાના સમઘટક જ છે. તો પેરા સમઘટક છે એ મુખ્ય નિપજ બનશે કે જે 90% જેટલી અંદાજિત મળશે. ઓકે, ચાલો પેલું હેલોજિનેશન કમ્પ્લીટ. આપણે સેકન્ડ લઈ નાઇટ્રેશન. સેકન્ડ નાઇટ્રેશન. તો નાઇટ્રેશનમાં આપણને ખબર છે કે બેન્ઝીનના નાઇટ્રેશનમાં યાદ કરો કયો સમૂહ દાખલ કરતા હતા? NO2. એટલે કે NO2 પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ કરતા હતા. જે કોણ આપતું હતું? સાંદ્ર HNO3. કયા ઉદ્દીપકની હાજરીમાં? સાંદ્ર H2SO4. આપણે અહીંયા એ જ પરિસ્થિતિ લખવાની છે. ત્યાં બેન્ઝીન માટે હતી, આપણે અહીંયા એનિસોલ માટે લખશું. ડબલા ઉપર OCH3 એનિસોલ. નાઇટ્રેશન પ્રક્રિયા કરવી હોય તો સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3 પ્લસ અથવા ઉદ્દીપક તરીકે સાંદ્ર H2SO4. એટલે આમાંથી NO2 પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન થાય. NO2 પ્લસ ઉત્પન્ન થાય એ એના ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થશે. જ્યાં દાખલ થશે ત્યાંથી H પ્લસનું વિસ્થાપન કરશે. માટે આ પ્રક્રિયાને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો ડબલા ઉપર OCH3 હતું, ઓર્થો સ્થાનમાં NO2 પ્લસ ડબલા ઉપર OCH3 પેરા સ્થાનમાં NO2. હવે નંબર પ્રમાણે વિચારીએ તો આ મિથોક્સી, આ નાઇટ્રો. તો આનું નામકરણ કરીએ ત્યારે 1, 2 નંબર ઉપર નાઇટ્રો, બાકી એનિસોલ તો છે જ. તો તમે IUPAC પ્રમાણે આવી રીતે નામ લખી શકો: 2 નાઇટ્રો એનિસોલ. આનું 1, 2, 3 ને 4 નાઇટ્રો એનિસોલ. આપણને ખબર છે આ અલ્પ અને આ મુખ્ય નિપજ બનશે. ખરેખર આમાંથી જે NO2 પ્લસ ઉત્પન્ન થાય એ આમાં દાખલ થાય. અહીંથી H પ્લસ છૂટો પડે. H અને એકો અહીંથી પાણી છૂટું પડે, પણ અહીંયા કાંઈ વસ્તુ બતાવેલી નથી. આપણે બેન્ઝીનમાં લખતા હતા, બ્રોમિનેશન કરી તો HBr છૂટો પાડતા હતા, ક્લોરિનેશનમાં HCl છૂટો પાડતા હતા, નાઇટ્રેશન કરો ત્યારે પાણીનો અણુ છૂટો પડતા હતા. બરાબર? સલ્ફોનેશનમાં પાણીનો અણુ છૂટો પડતો હતો. અહીંયા એ નથી, આપણે મેઇન નિપજ સાથે જોવાનું છે. તો આનું કોમન વર્ણન જોઈને લખી નાખવાનું. એનિસોલની સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 મિશ્રણ સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ 2 નાઇટ્રો એનિસોલ અને 4 નાઇટ્રો એનિસોલનું મિશ્રણ મળે છે. એટલે વર્ણનમાં કોઈ વસ્તુ નથી, કોમન જ આપેલું છે. મેઇન પ્રક્રિયા જે લખવાની હતી એ ફરીથી આપણે ઈથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તૈયાર કરી છે. એટલે કે ડબલાવાળો ઈથર લેવો પડે. ડબલાવાળા ઈથરમાં આપણે એનિસોલ લીધો. પહેલું એનું હેલોજિનેશન લીધું, બીજું એનું નાઇટ્રેશન લીધું. દાખલ થનાર સમૂહ ઓર્થો પેરા સ્થાનમાં દાખલ થશે, કારણ કે આલ્કોક્સી ગ્રુપ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. બીજી વાત, બેન્ઝીન કરતાં એનિસોલમાં
ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સરળતાથી થાય છે કારણ કે આલ્કોક્સી ગ્રુપ એરોમેટિક વલયને એટલે કે ડબલાને સક્રિય બનાવે છે, ઇલેક્ટ્રોન ડોનેટ કરીને સક્રિય બનાવે છે. ઓકે, ત્રીજી પ્રક્રિયા એની લઈ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ એટલે કે એફસી પ્રક્રિયાઓ. ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ, એફસી પ્રક્રિયાઓ. હવે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓમાં બે આવશે, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. આપણે બંને માટે એક એક સમીકરણ લખીએ. તો પહેલા આલ્કાઇલેશન માટે લખીએ. બેન્ઝીનના ડબલા ઉપર OCH3 એની સોલ સાથે તૈયાર કરતા જઈ. બીજું આપણે એસાઇલેશન લખવું છે. તો બેન્ઝીનના ડબલા ઉપર OCH3 એની સોલ અહીંયા આપણે લખવું છે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એટલે આલ્કાઇલ સમૂહ દાખલ કરવો, અને સેકન્ડ લખશું ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન એટલે એસાઇલ સમૂહ દાખલ કરવો, એસાઇલ સમૂહ દાખલ કરવો. તો આલ્કાઇલ સમૂહ દાખલ કરવો હોય તો આલ્કાઇલ હેલાઇડ વપરાય, અને એસાઇલ સમૂહ દાખલ કરવો હોય તો એસાઇલ હેલાઇડ વપરાય. તો આલ્કાઇલેશનમાં આલ્કાઇલ સમૂહ દાખલ કરવા માટે ધારો કે CH3 દાખલ કરવો છે તો CH3Cl આલ્કાઇલ હેલાઇડ, ક્લોરો મિથેન મિથાઇલ ક્લોરાઇડ. હવે અહીંયા આપણે એસાઇલ સમૂહ દાખલ કરવો છે. એસાઇલ સમૂહ એટલે RCO, R ની જગ્યાએ CH3 મૂકી દઉં તો CH3CO હેલાઇડ Cl. આપણે એસ્ટરીકરણ ચાલુ કર્યું ત્યારે તમને લખાયું હતું એસાઇલ ક્લોરાઇડ RCOCl, અને આનું નામ એસિટાઇલ ક્લોરાઇડ ઇથેનોઇલ ક્લોરાઇડ. બરાબર, તો CH3Cl અને અહીંયા CH3COCl. અહીંયા આપણે લીધો એવું કહી શકાય કે આલ્કાઇલ હેલાઇડ છે, અને અહીંયા એવું કહી શકાય કે એસાઇલ હેલાઇડ લીધેલો છે. હવે આમાંથી આલ્કાઇલ સમૂહ દાખલ થશે એટલે CH3+. તો આપણે લખીએ ડબલા ઉપર OCH3 હતું, બાજુના સ્થાનમાં એટલે કે ઓર્થોમાં CH3 આવે, પ્લસ ડબલા ઉપર OCH3 હતું ત્યારામાં CH3 આવશે. ઓકે, હવે આના માટે જો ડબલા ઉપર OCH3 હોય એને એની સોલ કહેતા હતા, તો ડબલા ઉપર CH3 હોય એને ટોલ્યુઇન કહેવાય. તેનું નામકરણ ટોલ્યુઇન પ્રમાણે કરીએ તો આ 1 અને આ 2 નંબર ઉપર મિથોક્સી ટોલ્યુઇન, તો આનું નામ લખાય 2 મિથોક્સી ટોલ્યુઇન. અને આનું આ 1 2 3 ને 4 મિથોક્સી ટોલ્યુઇન. આપણને ખબર છે કે ઓર્થોવાળી નિપજ જે છે એ અલ્પ હશે, આ નિપજ મુખ્ય હશે. CH3Cl યુઝ કર્યો એટલે આમાંથી CH3+ દાખલ થયું. હવે જ્યાં દાખલ થાય ત્યાંથી H+ અને Cl HCl છૂટું પડે, જે બતાવતા નથી. પણ યાદ કરો, જ્યાં ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આવે ત્યાં ઉદ્દીપક તરીકે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ આવે, જે લુઈસ એસિડ છે. લુઈસ એસિડ છે તો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપક તરીકે વાપરવાનો, જે લુઈસ એસિડ છે. આપણે 11th માં તૈયાર કર્યું હતું ને,
કે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા આવે એફસી રિએક્શન હોય એટલે ફરજિયાત નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપક તરીકે લખવાનો. હવે આ એનું આલ્કાઇલેશન કમ્પ્લીટ થયું. હવે આપણે એસાઇલેશન તૈયાર કરી તો એફસી એસાઇલેશન, એસાઇલેશનમાં એસાઇલ સમૂહ દાખલ કરવો, આરસીઓ સમૂહ દાખલ કરવો હોય તો પાછળ હેલાઇડ હોવો જોઈએ, RCOCl એસાઇલ હેલાઇડ. આ એનું સભ્ય આપણે લખ્યું એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ. ઉદ્દીપક તરીકે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. હવે આમાંથી કયો સમૂહ દાખલ થશે? CH3CO પ્લસ. યાદ કરો, તમને આવી જ રીતે તૈયાર કરાવ્યું હતું કે એસાઇલેશન એટલે કયો સમૂહ દાખલ કરવો? RCO પ્લસ, એટલે કે CH3CO પ્લસ. CH3CO પ્લસ દાખલ કરીએ એટલે ઓર્થોમાં ને પેરામાં તો આપણને આવી નિપજ મળશે. ડબલા ઉપર OCH3 હતું, બાજુમાં COCH3, કારણ કે જ્યાંથી તૂટશે જે ભાગ પ્લસ હશે એ જ ડબલા સાથે જોડાશે એટલે CH3CO પ્લસ છે એટલે આપણે C ને જોડ્યો પ્લસ ડબલા ઉપર OCH3 અને પેરામાં COCH3. તો આના નામકરણ માટે યાદ કરો, ડબલા ઉપર COCH3 હોય તેને આપણે એસિટોફિનોન કીધું હતું. ફિડલ ક્રાફ્ટ બેન્ઝીનની ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા કરો બેન્ઝીનની એટલે બેન્ઝીન ઉપર COCH3 દાખલ થતો હતો. 11થમાં આપણે બુકમાં લખેલું છે રિએક્શન, બરાબર, કે જેને આપણે એસિટોફિનોન તરીકે ઓળખતા હતા. તો આ એસિટોફિનોન તૈયાર થઈ ગયો. તો 2 નંબર ઉપર મિથોક્સી એસિટોફિનોન, 2 મિથોક્સી એસિટોફિનોન. આનું નામ 1 2 3 4 4 મિથોક્સી એસિટોફિનોન. આપણને ખબર છે ઓર્થો અલ્પ પ્રમાણમાં મળશે જ્યારે પેરા નિપજ મુખ્ય નિપજ બનશે. ઓકે, તો આને અનુસંધાને આ બંને માટે વર્ણન સાથે લખવું હોય તો એનિસોલ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ આપે છે. એનિસોલની આલ્કાઇલ હેલાઇડ અને એસાઇલ હેલાઇડ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ જેવા લુઇસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થવાથી એરોમેટિક વલયમાં આલ્કાઇલ અને એસાઇલ સમૂહ દાખલ થાય છે. આ પ્રક્રિયાઓ ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન તરીકે ઓળખાય છે. એટલે તમને કીધું કે જે આપણે બેન્ઝીનની તૈયાર કરી હતી એવા જ રિએક્શન આના તૈયાર કરવાના છે. તો અહીંયા આપણે આમ જોઈએ તો 4 પ્રક્રિયા લીધી. હેલોજિનેશનમાં બ્રોમિનેશન લીધું, નાઇટ્રેશન, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. આપણને એ ખબર હતી કે આલ્કોક્સી સમૂહ કેવો નિર્દેશક સમૂહ છે? ઓર્થોપેરા. કઈ રીતે ખબર પડી? સંસ્પંદન સૂત્રો દોર્યા. તો ઋણ વીજભાર ઇલેક્ટ્રોનની ઘનતા કયા સ્થાનમાં વધારે છે? ઓર્થો અને પેરા. માટે આવનાર ઇલેક્ટ્રોન અનુરાગી, દાખલા તરીકે બ્રોમિનેશનમાં આમાંથી Br પ્લસ આવે તો તમને ખબર પડે છે કે આમાંથી Br પ્લસ આવે તો કાં એના ઓર્થો સ્થાનમાં એટેચ થાય અને કાં એના પેરા સ્થાનમાં એટેચ થાય. એટલે કે આલ્કોક્સી સમૂહ કેવો નિર્દેશક છે? ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. બીજો એક પોઈન્ટ, જેમ OH સમૂહ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય બનાવતો હતો એમ આલ્કોક્સી સમૂહ સક્રિય બનાવશે, કારણ કે આલ્કોક્સીમાં ઓક્સિજન પાસે LP પડ્યા છે જે ડબલાને ડોનેટ કરશે. અહીંયા FeBr3 ઉદ્દીપકની ગેરહાજરી છે બેન્ઝીનમાં જરૂરી હતું, કારણ કે
બેન્ઝીનમાં ડબલા ઉપર કોઈ સમૂહ નહોતો કે જે ડબલાને ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને ડબલા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારી શકે. આમાં છે આલ્કોક્સી સમૂહ. ડબલા ઉપર જેમ ઇલેક્ટ્રોનની ઘનતા વધશે એમ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સરળતાથી એટેક કરીને જોડાઈ શકે. માટે પ્રક્રિયા ઝડપથી થશે, સરળતાથી થશે બેન્ઝીનની સાપેક્ષે. ઓકે, તો આપણે આ થિયરી, આ ચેપ્ટરની લાસ્ટ થિયરી હતી, અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, કે ઈથર બે પ્રકારની બનાવટ હતી અને ઈથરની બે રાસાયણિક પ્રક્રિયા હતી. એક CO બંધનું તૂટવું અને અત્યારે આપણે બીજી લીધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઓકે.